હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. અમારા ઢીંગો હોતી છે એટલે બહુ વધારે નહીં બોલવાનું, બટ ગુડ મોર્નિંગ તો કરવું જ પડે. તો ચાલો મિત્રો, 9:30 થયા છે. પવન ખૂબ સારો છે. વરસાદ અમારા ગામમાં ગુજરાતમાં સૌથી ઓછો હોય છે એવું મને લાગે છે. બરોબર છે ને? તુલસી તો બધો સામાન લાવ્યા ને, બધું આડાવળો ગોદરા ને બોદરા ને બધું અંદર હવે મૂજ્યું છે. બરોબર છે. તો સારું, ચાલો. માં દીકરી બે આવી ગયા છીએ. જાગી ગઈ તો જાગી ગઈ, શું કરવાનું, એ તો પાછું સુઈ જાય. બરોબર. અને અમેરિકાથી અમારા ભાઈને ભાણોની બી લોકો બપોર પછી આવવાના છે. શક્ય છે તો તમને એ બી બતાવીશું. એની બી બ્લોગની ચેનલ છે. એ અમેરિકામાં રહે છે, ત્યાં જોબ કરે છે અને એના વિડીયો છે એ મૂકતા હોય છે, ત્યાંની લાઈફસ્ટાઈલ છે. તો એ આવશે, તમને રૂબરૂ બતાવીશું. આજે બપોર પછી જ આવવાના છે. 1 મહિનો રજા લઈને આવ્યા છે. 15 દિવસ બધા હગાવાલા ત્યાં જ ફરે છે. તો સારું, ચાલો બન્યા રહો વિડીયોમાં. બચાવીએ. ડિંગુ બોયનું મોર્નિંગ થઈ ગયેલું છે. ગુડ મોર્નિંગ ડિંગુ, ગુડ મોર્નિંગ. હા, નહીં. એની મમ્મી અહીંયા સાડી કે બધું ચડાવી છે. ઢીંગુ માથે ઢીંગલું પડ્યું છે. એને મમ્મી અહીંયા બધું ઠેકાણા પાડે છે. સારું, ચાલો મિત્રો. તારે એ નહીં મારે દીગુલો નીચે કામ કરી છે એ ગાંડી ગાંડી લાગે છે ને. હા, નકરો દાદા હવે લોય લોય કરે છે. મને ખાવાય ન દીધું, તે થોડુંક જ ખાવા દીધું. હા 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 કેમ બટા એમ ઘરમાં દીકરો હે? હા, દાદા એમ કલાય ઢીંગલાને ક્યાંય ઉડાડી દે સારી. તો ઢીંગલાને રમતી જ નથી. એને મોટા ઢીંગલા જ ગમે છે, મારી જેવા ગાંડા કાઢે એવા. ઓલું મોડું દીધું ક્યાં ગયું માં દીધું? કેમ લોવે છો મોદકો? ખોટું નાખતા એમ કે છે મેં દોરી બનાવી છે ઘરે, તો એ બતાવે છે. તમે જોઈ શકો છો. લાઈટ કરું, બતાવો ભાઈ. તમે ઢીંગો હાટું ઘોડિયાની દોરી બનાવી છે. તમારે બનાવી હોય તો ઓર્ડર આપજો. ઓર્ડર લે નથી લેતા ઓર્ડર? અચ્છા, ઓકે, બરાબર છે. તો સારું, ચાલો. ઢીંગુ બેનને હુર આવે છે ને બહાર રસોઈની બધી તૈયારી કરે છે. અને અમારા ચેતનભાઈની લોકો હમણાં બસ ભોગવામાં જ છે. ઢીંગુ બેને નખરા ચાલુ કરી દીધા છે. હુવા અહીંયા ગઈ છે પણ હોતી નથી. બરાબર છે. આ રીતનું બધું આયોજન ચાલી રહ્યું છે ટનાટન. બરાબર છે. ચાલો મિત્રો, અમારા ભાણિયા ભાઈ આવી ગયા છે. એ નક્ષ, આ નક્ષને તમે જોયો હશે એને યુટ્યુબ ચેનલમાં. હા, બરાબર છે. તો આવ્યા છે આજે રોકાવા માટે. તો એવું છે, રોકાવા માટે આવ્યા છે. અને નામ ફેરવું છે કે એનું છે? નક્ષ નીકળી ગયું છે કઈક, શું છે? નક્ષ ડાભી. તમે બ્લોગ લખશો ને નક્ષ ડાભી એટલે તમારે આવી જાય છે. હું તમને કદાચ લિંક નાખી. જોય ડાભી. હા, જોય ડાભી એન યુએસએ એવું કંઈક ચેનલનું નામ છે. હું તમને નીચે લિંક નાખી દઈશ. બધા વિડીયો જોવા જઈએ. ફર્સ્ટ ક્લાસ બનાવી છે. અમેરિકામાં ગુજરાતી લોકો કઈ રીતે રહે છે, કઈ રીતે બધી એની રહેણી કહેણી છે, એ બધું બતાવતા હોય છે. ક્યારેક ઇંગ્લિશ બોલી જાય અમારે. તઈ નહીં, બાપ દીકરો તઈ નહીં. એમ તો ઇંગ્લિશ ફાડે છે એમ તો, પણ હારો નક્ષ પાછો ગુજરાતી ભૂલ્યો નથી. એ એક મજા આવી થોડી. કા
બરાબર છે. આ જયશ્રીભાઈ બી છે અમારે, એ વ્લોગ વધારે બનાવતા હોય. ચેતનભાઈ અમારે ઓછો આવતો હોય. નક્ષ ને જયશ્રીભાઈ બી વધારે આવતા હોય છે. બરાબર છે. તો હું તમને ચેનલની લિંક નીચે નાખી દઈશ. તમે બધા જાજો ને વિડીયો જોજો ને સપોર્ટ કરજો. બરાબર છે. જો રોકાવા આવ્યા છે. સંભળાય તો એને ગીત ગાને મને સાંભળીશ પોયમ તો તારી તો આંટી ને નથી આવડતો આઈ બોલતો આઈ સાંભળવાનું બોલતો નથી. એમ કીધું હેલો હેલો તું એક વખત નથી કહેતો હેલો હેલો કરતો બેટા આયા રાખો ના આયા હેલો કહેતો ને મને સંભળાયું શરમાઈ જાય. આ દીદીને તો ક્યાંક તું સંભળાય દીદીને સંભળાય ને પોયમ દર્શન એટલે બેબી ને કહેતો ને હાલા ગાતો બેટા જાતો હે જોરથી કે હેલો શરમાઈ ગયા. એના પપ્પા મીટિંગમાં છે અંદર. આપણે અહીંયા ટીઆઈમાં છે ને અંદર થાવું છે. ત્યાં એને ખબર પડી ગઈ છે અમેરિકામાં તે એક મીટિંગ અટેન્ડ કરે છે અંદર બેઠા બેઠા. જો તમને બતાવી એમાં કઈ વાંધો ઓલાનો ફોન આવે છે. It may be. Yeah, go, please. વાવ તો શું કહેવાય બેટા હે શું કહેવાય બોલ તો શું કહેવાય નશું તાર નામ કે તો આંટી ને આપણે ક્યાં રહેવી છે બેટા આપણે ક્યાં રહેવી છે કે તો મને હે આપણે કઈ જગ્યાએ રહેવી છે યુસી વિલેજ તાર નામ શું છે એમ તો કે મને તાર નામ તો નક્ષ નહીં એકલું નક્ષ નહીં તો હું કહેતો તો નક્ષ ડાબી આઈ એમ નક્ષ ડાબી બોલો Next tabby. એને તાર પાપાનું નામ પાપાનું નામ જલ્દી Babu. હા બાબુ તારું Babu. પાપાનું નામ બોલો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે સાંજના બહુ લેટ થઈ ગયું, 10 સાડા 10 થઈ ગયા અને વાળું પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ અને બધા મહેમાનને પણ સુડાઈ દીધા છે, સૂઈ ગયા છે અને મને મિષ્ટા કાંઈ સુવા દેતી નથી. તો અત્યારે જો એને પપ્પાને મેં ફરી જગાડ્યા છે અને જો લઈને આવે છે. જો આમ જો ઓલો શરૂ છે. મિષ્ટાને અમારે નજર ઉતારવી પડે છે ક્યારેક 2-5 દીમાં એક જ વાર તો ઉતારવી જ પડે છે. બરાબર છે. તો અત્યારે ઉતારી છે. તો સારું ચાલો, રાતના વાગ્યા છે 12 સાડા 12 અને વિડીયો તુલસી પૂરો કરવા ઘડીક આવી હતી. ત્યાં મિસ્ટર એમ કે હું થોડો વિડીયો પૂરો કરવા દઉં. તો આવું છે મિત્રો. પછી રમવા મળી છે. ક્યાં મિસ્ટર મિસ્ટરી આવું છે બધું. સારું ચાલો મિત્રો, કાલે કન્ટિન્યુ મળશે. બરાબર, કન્ટિન્યુ મળશે તુલસી હવે. બરાબર. મિસ્ટર કાંઈ વાંધો છે જો ઘડીકરમાં કાંઈ વાંધો નથી. દાંત કાઢે જો
બા ચાર માથે આવવું પડ્યું 12 સાડા 12 એવું છે બધું બા ના હું આવ્યો હતો આ કે તેલ ને મીઠું એટલે મરસું ને મીઠું ને એવું બધું લઈ આવો અચાનક રમતી હોય ને પણ એક ખામટી રોવાય એમ પછી એમ કહું કીડી બીડી કવડી હશે તોય આપણે એમ થાય કે અમે ચીડી હા દાદા ઘડીક વારમાં દાદામાં મળે છે તને બેટા યાદ આવકલી આવકલી ના એટલે તે માઇન્ડ પર લઈ લીધા પછી એને ઊંઘ આવે એને પાણી આપે એને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ મિસ્ટર 12-1 વાગે હોઈ ગઈ હતી પછી જાગી જ નથી કાબા હા એવું છે પણ અમારા ચેતનભાઈ ને લોકો જે અમેરિકાથી અહીંયા આવ્યા છે અને રોકાવા માટે આવ્યા છે તો એના બાબલાને થોડુંક તાવ ભરાઈ ગયું છે અને ઝાડા ઉલટી જેવું થઈ ગયું છે કેમ કે પાણી ભરે પાણી ફરી જાય ખોરાકમાં થોડુંક ઓલું થાય ટાઈમિંગનું એવું થાય કેમ કે અહીંયા દિવસ હોય ત્યાં રાત હોય તો એના કારણે થોડુંક અને દૂધ પણ અહીંયા ફિટ નથી આવતું એને દૂધ અહીંયા બહુ સ્ટ્રોંગ એટલે બહુ પ્યોરલી આમ દેશી ઓરિજિનલ ટાઈપનું હોય તો ત્યાં બધું જે બી પાઉચમાં બી નહીં એના આખા ડબલા લઈને આવતા હોય 5-5 લીટરના એવું બધું છે તો એ બધું એના કારણે એને બી અત્યારે ભાવનગર ભેગા કરવાના છે દવાખાને બરાબર સારું ચાલો તો હવે નક્ષભાઈ પણ બીમાર છે અને નિષ્ઠાબેન તો કાલે રોતા હતા એને કંઈ વાંધો આમ તો નથી બટ હવે ઈજી છે બરાબર સારું ચાલો મોર્નિંગ સાથે હવે જીરાવવાની તૈયારી કરીએ મળીએ કહી દે બાય બાય ચાલુ ચાલુ જ છે સારું હાલો હા ચાલો મિત્ર તો આજના વિડીયોમાં આપણે આગળ કાંઈ હાંચ્યું જ નથી તો નિષ્ઠા છે એ અમારે હોતી નથી તે હવે એના પૂર આવે છે હાલા ગાય છે તો અહીંયા અમારે વાળું પણ હાલે છે કેનું શાક કહેવાય કંટોલાનું શાક છે બરાબર સારું ચાલો તો આપણે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો થેન્ક યુ ફોર વોચિંગ બાય